નમસ્કાર, ન્યૂઝ એટ 10 સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ મહત્વના સમાચારની તો બનાસકાંઠામાં લાખણી બસ સ્ટેન્ડના ખાતમુહૂર્તની આમંત્રણ પત્રિકા મામલે વિવાદ થયો છે। આમંત્રણ પત્રિકામાં દિયોદરના ધારાસભ્યનું નામ ન છપાતા વિવાદ સર્જાયો છે। દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાનું નામ આમંત્રણ પત્રિકામાં ન આવતા નારાજગી જોવા મળી છે। ત્યારે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કેશાજી ચૌહાણને સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈનું પત્રિકામાંથી નામ ગાયબ છે અને આમંત્રણ પત્રિકામાં જ ધારાસભ્યનું નામ ન હોવાથી હવે વિવાદ સર્જાયો છે। સંવાદદાતા કુલદીપ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કુલદીપ, ધારાસભ્યનું નામ આમંત્રણ પત્રિકામાં નથી, કયા પ્રકારનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે? શિવાની, જે પ્રકારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો લાખણીને થોડા વર્ષો અગાઉ જ તાલુકા તરીકેનો દરજ્જો મળ્યો હતો ને તાલુકા તરીકેનો દરજ્જો મળતા ત્યાં નવીન બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત થવાનું છે। ખાસ કરીને 26મીનો કાર્યક્રમ છે, મુખ્યમંત્રી અહીં આવવાના છે, ત્યારે જિલ્લામાં અનેક ખાતમુહૂર્તો છે। પત્રિકાને લઈને વિવાદ છે। દિયોદરના જે સભ્ય છે શિવા ભુરિયા, કે જેઓ વર્તમાનમાં દિયોદરથી ધારાસભ્ય છે, પ્રજાના પ્રતિનિધિ છે, તેમ છતાં કાર્યક્રમમાં તેમને સ્થાન આપવામાં નથી આવ્યું। સૌથી અગત્યની બાબત એ છે કે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ જે દિયોદરથી શિવા ભુરિયા સામે ચૂંટણી લડ્યા હતા, તેમને પત્રિકામાં સ્થાન આપવામાં આવ્યું છે। આ સ્થાનને લઈને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના રોષ છે। કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે કે જે પ્રકારે ચાલુ ધારાસભ્ય હોવા છતાં સરકારી કાર્યક્રમમાં તેમને પત્રિકામાં સ્થાન ન અપાવતા હવે આ કાર્યક્રમનો કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરશે। જ્યારે ખાતમુહૂર્ત કરવાનું આવશે ત્યારે કાળા વાવટા ફરકાવશે અને ધારાસભ્યના નામને જે પડતું મૂકવામાં આવ્યું છે તેનો વિરોધ દર્શાવશે। એટલે કે કહી શકાય કે હવે પત્રિકાનો વિવાદ સામે આવ્યો છે। જોવાનું એ રહેશે કે ખાતમુહૂર્ત પહેલા એસટી વિભાગ અને સરકારી વહીવટી તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે। શિવાની, કુલદીપ, આભાર સમગ્ર માહિતી માટે। તો અત્યારે તો ખાતમુહૂર્ત પત્રિકા પર વિવાદ વકર્યો છે કારણ કે કોંગ્રેસના ધારાસભ્યનું નામ આ પત્રિકામાંથી ગાયબ છે, ત્યારે કોંગ્રેસમાં સ્વાભાવિક રોષની લાગણી છે।